સુરત મહાનગરપાલિકાને મનગામાં CHC સેન્ટરના નામે બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાના દેશવ્યાપી કૌભાંડના મુખ્ય સૂત્રધારની આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલ દ્વારા બિહારના ઝાઝા ખાતેથી ધરપકડ કરવામાં આવી। આરોપી પાસેથી પોલીસે એક લેપટોપ, 2 મોબાઈલ, 13 જેટલા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ, એક બાયોમેટ્રિક મશીન, પ્રિન્ટર મશીન, GPayના સ્કેનર, જન્મ પ્રમાણપત્રનું બ્લેન્ક પેપર સહિત પાસબુક કબજે કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં અન્ય 10 જેટલી વેબસાઇટો દ્વારા 80,000થી વધુ બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવ્યા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી હતી। ખૂબ જ નજીવી દરે આરોપી દ્વારા હમણાં સુધી અલગ અલગ વેબસાઇટના માધ્યમ દ્વારા 4,000 આધાર કાર્ડ, 1,500 પાન કાર્ડ, 800 ચૂંટણી કાર્ડ અને 2,000 જેટલા મરણના દાખલા પણ બનાવ્યા હતા। સિન્ટુ યાદવ રહેવાસી ઝાઝા, જમુઈ, બિહાર નામના માણસ એની પાછળ હોવાનું જાણવા મળેલ, જે આ વેબસાઇટો ઓપરેટ કરતા હતા અને 10 રૂપિયામાં ભારતના અલગ અલગ રાજ્યના બનાવટી જન્મ પ્રમાણપત્ર આ ઉપલબ્ધ કરાવતા હતા।